રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને છેવાડાના લોકોને સીધો લાભ મળે તે હેતુથી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં હાથોહાથ સહાય પહોંચાડવામાં આવે છે। સુરતના વસ્તા દેવડી કોમ્યુનિટી હોલ ખાતે 21માં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કલ્યાણ યજ્ઞમાં સુરતના વસ્તા દેવડી કોમ્યુનિટી હોલ ખાતે 21માં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને 136.27 કરોડની સહાય ચૂકવાઈ હતી। વસ્તા દેવડી કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં સાંસદ મુકેશભાઈ દલાલ અને મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દિવ્યાંગ વ્યક્તિઓને બસમાં મફત મુસાફરી, સંત સુરદાસ યોજના, કુંવરબાઈનું મામેરું, માનવ ગરિમા યોજના, પંડિત દીનદયાળ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતના લાભાર્થીઓને હાથોહાથ સહાય ચૂકવવામાં આવી હતી। સાંસદ મુકેશભાઈ દલાલે કહ્યું કે સરકાર ગરીબોની બેલી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમયમાં શરૂ થયેલ ગરીબ કલ્યાણ મેળો ખરેખર ગરીબોના હામી બન્યા છે। તેમને આ સહાય ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને તેમના ભવિષ્યને તેમણે સારી કામના કરી હતી। ગુજરાત રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા 14મા ફેઝમાં 20મા ગરીબ કલ્યાણ મેળામાં અમારા સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, કમિશનરશ્રી, અમારી પૂરી કોર્પોરેશનની જનપ્રતિનિધિ ટીમ સાથે આજે લાભાર્થીઓનો લગભગ 33,000 જેટલા લાભાર્થીઓ 132 કરોડની સહાય આજે રૂબરૂ આપવામાં આવશે। પહેલાંના સમયમાં વચેટિયાના હિસાબે પબ્લિક હેરાન થતી હતી। 2009-10માં ત્યારના મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આ બીજ રોપ્યું તો આજે વટવૃક્ષ થઈ ગયું છે અને લોકોને જે હાલાકી ભોગવવી પડતી હતી એ હવે નથી ભોગવવી પડતી। પહેલાં સરકાર માયબાપ કહેવાતી, પણ હવે તો જનતા પણ કહે છે આ સરકાર આપણી છે। સરકાર જ ગરીબોના દ્વારે જાય છે અને ગરીબી રેખામાંથી તેમને લાભ આપીને દૂર કરે છે। આજે ગુજરાત રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ગરીબ કલ્યાણ મેળા 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। સદર આયોજનમાં આજે લગભગ 40,000 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ મળ્યો છે અને કુલ સહાય 136 કરોડ જેટલી થવા થાય છે। આમ તમે જુઓ તો 40,000 લાભાર્થીઓ ગુણ્યા 4 કરો તો કુલ 1,60,000 લાભાર્થીઓને આજે લાભ મળ્યો છે। 2009-10થી આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ તત્કાલીન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ કરવામાં આવેલી ગરીબ કલ્યાણ મેળાની આ યોજનાઓ આજે રંગ લાવી રહી છે અને લાખો ગરીબો અને ગરીબોની રેખાની ઉપર આવ્યા છે અને આ યોજના ખૂબ સફળ રીતે સમગ્ર રાજ્યમાં સુરત મહાનગરમાં ચાલી રહી છે। હું સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી અને કમિશનરશ્રીને અને રાજ્ય સરકારશ્રીને અભિનંદન આપું છું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।